રાજુલાના ધારેશ્વર ગામે ધાતરવડી નદીમાં બરબટાણા ગામના 4 યુવકો ડૂબ્યાનો મામલો. સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જાપોદર ગામે ધાતરવડી નદી કાંઠેથી અન્ય બીજા યુવકોના મૃતદેહ મળ્યો. હિંમતભાઈ ઉર્ફે પિન્ટુ પાચાભાઈ વાઘેલા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો. ગઈકાલે ધારેશ્વર ગામે ધાતરવડી નદીમાં નાહવા પડેલા 4 યુવકો ડૂબ્યા. 3 સગા ભાઈઓ અને બંનેવી નદીના પ્રવાહમાં ડૂબ્યા. આ ઘટનાના પગલે રાજુલા પીઆઈ એડી ચાવડા સહિત પોલીસ સ્ટાફ અને મામલતદાર રેસ્ક્યુ ટીમ હાજર રહી. અન્ય 2 યુવકોની નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા. ધારેશ્વર ગામે જે ધાતરવડી નદીમાંથી જે 4 યુવકો ડૂબ્યા હતા, તેની આજે સવારે એક મૃતદેહ મળી આવ્યો હતો. તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? હાલ શોધખોળ ચાલુ છે કે નહીં? શું આખી ઘટના છે કહેશો? ગઈકાલે મારા ગામના 4 યુવાનો ધારેશ્વર થી આગળિયા જવાના રસ્તા પર પુલ ઉપર એકનો પગ સ્લીપ થવાથી તણાણો, એને બચાવવા માટે બીજા 3 તણાણા. ગઈકાલ હીરાભાઈ સોલંકી, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ અને પોલીસ તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવેલી, પણ ગઈકાલે કોઈ સફળતા મળેલી નહીં. અત્યારે થોડી વાર પહેલા જાપોદર ગામ નજીકથી બીજો મૃતદેહ મળેલો છે. ડીઆરએફ ની ટીમ પણ સારી કામગીરી કરી છે, પ્રશાસન પણ સારી કામગીરી કરી રહી છે. અમને આશા છે ટૂંક સમયમાં બાકીની જે 2 લાશો છે મળી જશે.